દેશમાં સ્થૂળતાની વધતી જતી સમસ્યા સામે આરોગ્ય મંત્રાલય જાગ્યું છે। દેશમાં 2021માં સ્થૂળતાની સમસ્યાથી પીડિતોની સંખ્યા 18 કરોડ હતી અને 2050 સુધીમાં આંકડો 44.5 કરોડ પર પહોંચી જશે। તેના પગલે આરોગ્ય મંત્રાલયે તેની સામે અત્યારથી જ પગલાં લેવા સિગારેટની જેમ જ સમોસા, જલેબી, બિસ્કિટ આરોગ્ય સામે કેટલા હાનિકારક છે તેવા બોર્ડ લગાવવા સૂચના આપી છે। આરોગ્ય મંત્રાલયે દેશની બધી કેન્દ્રીય સંસ્થાઓને નિર્દેશ આપ્યો છે કે નાસ્તામાં કેટલું ઓઇલ છે અને સુગર છે તેનો બોર્ડ લગાવે। આના પગલે હવે જંક ફૂડને પણ તમાકુ જેવી ગંભીર સ્થિતિમાં મૂકવામાં આવ્યું છે। આ બોર્ડમાં લખવામાં આવ્યું હશે કે જે પણ વસ્તુ ત્યાં બનાવવામાં આવી હશે તેની હાનિકારક અસરો અંગે લખ્યું હશે। આ યાદી ફક્ત હવે સમોસા, જલેબી અને બિસ્કિટ પૂરતી સીમિત નથી। તેની તપાસના ક્ષેત્રમાં લાડુ, વડાપાવ અને પકોડા પણ હશે। કાર્ડિયોલોજિકલ સોસાયટી ઓફ ઇન્ડિયાની નાગપુર શાખાના વડા ડૉક્ટર અમર આમલેએ જણાવ્યું હતું કે હજી તો આ પ્રારંભ છે। આગામી સમયમાં જમવાનું લેબલિંગ સિગારેટના પેકેટ પર લખેલી ચેતવણી જેટલું જ ગંભીર હશે। શુગર અને ટ્રાન્સફેટ નવા જ પ્રકારના તમાકુ છે અને લોકોને તે જાણવાનો અધિકાર છે કે તે શું ખાઈ રહ્યા છે। આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે હાલમાં દર 5 એક શહેરી સ્થૂળતાનો શિકાર છે। આગામી દિવસોમાં ભારત અમેરિકા પછી બીજા નંબરનો સૌથી મોટી સ્થૂળતા ધરાવતો દેશ બની જશે। શહેરી બાળકોમાં પણ સ્થૂળતાનું પ્રમાણ વધી રહ્યું છે। તો હાલ અત્યાર માટે આટલું મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછળ બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે।